હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળ ગીર વિસ્તારમાં ડાયવર્ઝનથી વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. ડાયવર્ઝનથી અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિઘ્ન આવી રહ્યું છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જાગેલા તંત્રએ અનેક પુલો પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી વિદ્યાર્થીઓની એસટી બસો બંધ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક જર્જરિત બ્રિજો પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, ત્યારે જામવાડાથી આકોલવાડી જવાનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર પુલ જર્જરિત હોય, જેથી તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓને સ્કૂલે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. જામવાડા આકોલવાડી ગીર તાલાલાને જોડતા જામવાડાની શિંગોડા નદી પર આવેલા બ્રિજ પર ભારે વાહનો પ્રતિબંધિત કરાયા છે, જેથી ગીર વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેને એસટી બસ મારફતે આકોલવાડી અભ્યાસ અર્થે આવવું પડતું હોય છે, પરંતુ હાલ એ રૂટ ઉપર ભારે વાહનોને પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે, જેથી જામવાડા રૂટની તમામ બસો ઘાટવડથી જતી હોય છે, જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવું મુશ્કેલ બન્યું છે. તો અમુક વિદ્યાર્થીઓના માતા પિતા પોતે આર્થિક સક્ષમ નથી, જેથી પોતાના બાળકોને સ્કૂલે લેવા મૂકવા નથી પહોંચી શકતા. તો બીજી બાજુ વિદ્યાર્થીઓએ 6 મહિનાના બસના જે પાસ કઢાવી લીધા છે તે પાસ હવે બસ બંધ છે, તો તેનો ઉપયોગ ક્યાં કરવો? વિદ્યાર્થીઓ તંત્ર પાસે વૈકલ્પિક સુવિધાઓ માટે માંગ કરી રહ્યા છે. જ્યારે આ બાબતે સ્થાનિક સરપંચ દ્વારા પણ તંત્રને લેખિત રજૂઆત કરી જણાવાયું છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ન બગડે, આ રૂટનો કંઈક વૈકલ્પિક રૂટમાં ડાયવર્ઝન કરી ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નહીં બગડે, અને એ માટે જામવાડા અને અન્ય ગામોના લોકો માંગ કરી રહ્યા છે. કમસે કમ વિદ્યાર્થીઓને શાળાએ જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ઉચિત માંગ કરવામાં આવી રહી છે. ધવલ કોટડિયા, સરપંચ, વાડલા ગ્રામ પંચાયત. અમે રજૂઆત કરેલી છે કે જે છેલ્લા ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ જે તંત્ર સફાળું જાગ્યું છે ને જે અચાનક એકાએક જે પુલોની ચકાસણી કર્યા બાદ અમુક પુલોને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આગમચેતીના ભાગરૂપે જે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે યોગ્ય છે, પરંતુ તેની બાજુમાં નજીકમાં ક્યાંય ડાયવર્ઝનની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે, જેથી કરીને ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલા છે 6 મહિનાના, એ પાસનો ઉપયોગ નથી થઈ શકતો, સ્વખર્ચે આવવું પડે છે, તેમ છતાં પણ સમયસર વિદ્યાર્થી સ્કૂલે નથી પહોંચી શકતા. જેથી કરીને જો આ તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને મુસાફરોનો પ્રશ્નનું સોલ્યુશન આવી શકે. તંત્ર શું કહે છે? તંત્રનો આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓના સંપર્ક કરતા અમુક અધિકારીઓ કીધું કે અમારે જિલ્લા પંચાયતમાં નથી આવતું, સ્ટેટ વિભાગના અધિકારીઓનો પટેલ સાહેબનો સંપર્ક કરતા તેમના દ્વારા અમારા ફોન રિસીવ થયેલા નથી. અમે તમને લેખિત રજૂઆત વોટ્સઅપ મારફતે પણ મોકલી આપેલી છે. મારું નામ ડોંગા ઋતુ દિલીપભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી અપીલ એમ છે કે જામવાડાથી આકોલવાડી સુધીની બસ શરૂ કરાવો, કારણ કે અમે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. આ વર્ષ અમારા માટે ખૂબ જ અગત્યનું છે, જેથી એ વર્ષ બગડે નહીં તે માટે સરકારને અપીલ છે કે તમે આ રૂટની બસ શરૂ કરાવો. અમારા વાલી અમને અહીંયા સુધી મૂકવા આવે એમ તેમ નથી, કારણ કે તેમને પણ ધંધો છે, એને પણ જવું હોય, તે માટે એ મૂકવા આવી શકે એમ નથી, અને અમારી એટલી ઉંમર પણ નથી કે અમે કંઈ પણ વાહન લઈને અહીંયા આવી શકીએ. કયા કારણે બસ બંધ છે? અમારી પુલ છે એ જરાક તૂટવા આવ્યો છે, જર્જરિત હોવાના કારણે એ બંધ કરાવવામાં આવ્યો છે. આપનો પરિચય? મારું નામ શુક્લ દેવાંગી રમેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આ 10મું અમારે ખૂબ મહત્વનું શૈક્ષણિક છે. અમે લોકો જામવાડા ગામથી આવીએ છીએ. અમારો ગામનો પુલ નબળો છે, તૂટવા આવેલો છે, એટલા માટે અમારા ગામની બધી બસો બંધ છે. એટલા માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તમે અમારે જામવાડાથી જુનાગઢ લગીની બસો ચાલુ કરાવો. ક્યાં આવો છો અને કેટલો સમય લાગે છે? અહીંથી જામવાડાથી તપોવન અમારે 20 કિલોમીટરની સ્કૂલ છે, ત્યાંથી અમારે અહીંયા આવવામાં બહુ તકલીફ પડે છે, અને અમારા પપ્પા અને અમારા વાલીઓ છે ને આવી નથી શકતા, કેમ કે એ લોકો મજૂરી કરે છે. એટલે કેટલા દિવસથી શૈક્ષણિક કાર્ય બગડે? 4 દિવસ અમે લોકો ભણવા નથી આવેલા, આજે જ આવેલા છે. સરકારને શું અપીલ કરશો? અમે સરકારને અપીલ કરીએ છીએ કે જલ્દી તકે અમારી બસ ચાલુ કરાવો. हर समस्या की हेडलाइन न्यूज विकास वेधड़